મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકા જેના વોર્ડ નંબર 6ના વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાણીની સમસ્યાના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 6ના વિસ્તારની વાત કરીએ તો વણજારાવાસ અને કાદરી મસ્જિદ વિસ્તાર, જેમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતો પાણીનો પુરવઠો છેલ્લા 4-5 દિવસથી બંધ છે. કાળઝાળ ગરમી પડતી હોય, પાણીની ખૂબ જરૂરિયાત હોય ને તેવામાં જ્યારે પાણી ન મળે તો રહીશો ખૂબ રોષે ભરાયા છે અને ત્રસ્ત થઈ ગયા છે. જ્યારે ભર ઉનાળે પાણી નથી મળી રહ્યું તેવામાં આક્રોશિત લોકો પહોંચી ગયા હતા કોર્પોરેટરના નિવાસ સ્થાને. મહિલાઓનો મોરચો કોર્પોરેટરના નિવાસ સ્થાને પહોંચ્યો અને કોર્પોરેટરના ઘરની બહાર જ મહિલાઓએ હોબાળો કર્યો અને રોષ ઠાલવ્યો છે, કારણ કે 4-5 દિવસથી પાણી જ નથી મળી રહ્યું અને પાણી માટે આ લોકોને વલખા મારવા પડી રહ્યા છે. કોર્પોરેટર મોહસિનભાઈના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ અને ઘરની બહાર હલ્લાબોલ કરી નિયમિત રૂપે તેઓને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે.